सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। એકસઠના શ્લોકના ઉત્તરાર્ધમાં બીજી પંક્તિમાં બતાવ્યું જગદ્ધેતુતયાપ્યેષ પ્રાણઃ સ્વાત્મોપલક્ષકઃ પ્રાણઃ સ્વાત્મોપલક્ષકઃ આ પ્રાણ સ્વાત્માનો ઉપલક્ષક છે. એની ઉપાધિ હોવાને કારણે એ રીતે વ્યક્તિગત સ્તરે જે આત્મા છે આ પ્રાણની ઉપાધિ હોવાને કારણે પ્રાણ આત્માનો ઉપલક્ષક છે. સમષ્ટિ સ્તરે જગદ્ધેતુતયા આ સમગ્ર જગતનું હેતુ અર્થાત કારણ હોવાને કારણે પણ પ્રાણ સ્વાત્મા ઉપલક્ષક એ રીતે પણ આ પ્રાણ જે છે સ્વાત્માનો ઉપલક્ષક છે. કારણ કે આત્મા જગત હેતુ પણ છે. તો આત્મા વ્યક્તિગત આત્મા પણ છે અને જગતનો આત્મા પણ છે. તો પ્રાણ વ્યક્તિગત પ્રાણ પણ છે અને જગતનું કારણ પણ છે. એ વ્યક્તિત્વમાં વ્યાપેલો છે અને જગતમાં પણ વ્યાપેલો છે. આત્મા ચૈતન્ય વ્યક્તિત્વમાં વ્યાપેલો છે, જગતમાં વ્યાપેલો છે. આ પ્રકારે
પ્રાણ અને આત્માના લક્ષણો ઘણા સમાન છે. એટલા માટે પ્રાણ જે છે આ ઉપલક્ષક અર્થાત આત્માના જ્ઞાન માટેનું ઉત્તમ સાધન છે. અર્થાત પ્રાણ વિશે જેટલું ધ્યાન કરવામાં આવે, સમજ કરવામાં આવે, વિચાર કરવામાં આવે, એ વિચાર છેવટે આપણને આત્મા અર્થાત બ્રહ્મનું જ્ઞાન કરાવવાનું એક પગથિયું બને. તો કેવી રીતે બતાવે છે? 62 શ્લોક કહ્યું, એકાદશેન્દ્રિયાણ્યેષાં વિષયાસ જગત ખલુ સુપ્તૌ સર્વં જગલ્લીનમ પ્રાણોપાધિકાત્મની. આ પ્રાણ જે છે સમગ્ર જગતનું કારણ છે. કઈ રીતે? સુપ્તૌ, માણસ જ્યારે સુષુપ્તિ અવસ્થામાં હોય, સર્વ જગત લીનમ પ્રાણોપાધિકે આત્મની, ત્યારે સમગ્ર જગત છે એ પ્રાણરૂપી ઉપાધિ થનાર આત્મામાં સમગ્ર જગત લીન થઈ જાય છે. કયું જગત? એકાદશેન્દ્રિયાણી એશામ વિષયાશ્ચ. જગત, આમ જગતની વ્યાખ્યા કરી કે જગતે સમજાવ્યું. એકાદશ ઇન્દ્રિયો અને એમના વિષયો મળીને જગત થયું. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, અંતઃકરણને એકાદશ ઇન્દ્રિયો કે જ્ઞાનના સાધનો અને કર્મના સાધનો કહેવામાં આવ્યા. એમના વિષયો ભોક્તૃવર્ગ અને ભોગ્ય વર્ગ એ મળીને સમગ્ર જગત થાય. અર્થાત સમગ્ર જગત સુષુપ્તિમાં આમ તો પ્રાણમાં એટલે પ્રાણોપાધિક આત્મામાં લઈની મુખ્ય પ્રક્રિયા પ્રાણમાં થાય. આમ મુખ્ય અર્થમાં, પરિણામી અર્થમાં પ્રાણ જગતનું ઉપાદાન કારણ હોય, પણ અધિષ્ઠાન અર્થમાં આત્મા જગતનું કારણ છે. તે રીતે પ્રાણોપાધિકે આત્મની જગત લીનમ સુપ્તૌ. તો પ્રાણરૂપી ઉપાધિ આત્મામાં સુષુપ્તિમાં સમગ્ર જગત લીન થઈ જાય છે. બધાનો અનુભવ છે. તો ટૂંકમાં જગત લીન થયું કારણ કે જે સુષુપ્ત પુરુષ છે એના માટે જગતની કોઈ સભાનતા નથી. વેદાંત શાસ્ત્ર કે જેની સભાનતા નથી એ નથી. આમ કશી વસ્તુ નથી એવો નિર્ણય ક્યારે કરીએ છીએ? જ્યારે એ સભાનતાનો વિષય ના હોય. જેમ કે મારા માથા પરના શિંગડા નથી, તો જેની સભાનતાની વસ્તુ નથી. કોણે કહ્યું નથી? તું કે ને કઈ રીતે છે? આમ સભાનતા હોય એના માટેનો પુરાવો છે. સુષુપ્તિમાં કોઈ પ્રકારની સભાનતા નથી, એના માટે કોઈ જગત નથી. તો નનુ સુષુપ્તૌ ઇન્દ્રિયાણે લીયન્તે ન વિષયા ઇતિ. ભાઈ માણસ સૂઈ ગયો હોય તો એની ઇન્દ્રિયો જે છે એને કામ નથી કરતી, એ સૂઈ ગઈ છે. વાત બરાબર છે. પણ આપ કહો છો કે ઇન્દ્રિયના વિષયો એ તો જગતની વસ્તુ છે ને, એ તો ઈશ્વર સૃષ્ટિ છે. વિષયો જે છે ને વ્યાવહારિક સત્તા કહો, ઈશ્વર સૃષ્ટિ કહો. આમ તો ઇન્દ્રિયો પણ ઈશ્વર સૃષ્ટિ જ છે, પણ છતાં સુષુપ્તિમાં લીન થઈ જાય છે. પણ આ જગતના વિષયો લીન થઈ જાય છે એવો આપશાપતિ તો છે જ બધા. તમે જુઓ છો ને, ઇન્દ્રિયાણે લીયંતે વિષયા ન ઇતિ ચેત. ઇન્દ્રિયો લીન થઈ જાય છે સુષુપ્તિમાં, પરંતુ વિષયો લીન થતા નથી, એવું જ તમારો પ્રશ્ન હોય. ન તત્વ કે એ વાત એવું નથી. પ્રાતિતિકસ્ય જગત ભાન અભાવ લયો મત. કહ્યું તે પ્રમાણે આ જીવાત્માને કે આત્માને જગતની પ્રતીતિ નથી, જગત નથી. એવું કેમ કહો છો? એટલે કે પ્રાતિતિકસ્ય જગત. આ જગત માત્ર પ્રાતિતિક છે. ટૂંકમાં જ્યારે પ્રતીતિ છે ત્યારે જગત છે, પ્રતીતિ નથી ત્યારે જગત નથી. અર્થાત જગતની સત્તા પ્રતીતિથી વધીને કશું જ નથી, એવું વેદાંત શાસ્ત્ર કહે છે. એટલે જગત પ્રાતિતિકસ્ય જગત.
આ જગતની સમજ આ પ્રકારની વેદાંત આપે છે કે માત્ર પ્રાતિદિક છે. તમે જુઓ છો ત્યારે જગત છે, ત્યાં સુધી કહેવામાં તમે જુઓ, તમે જ જગતનું સર્જન કરો એમ કહેવામાં આવ્યું. જોવા દ્વારા તમે જગતનું સર્જન કરો છો. જેમ સ્વપ્નની અંદર પણ તમે સર્જ્યો છો માટે જગત છે. જગત છે માટે જુઓ છો નથી, તમારી દ્રષ્ટિ છે માટે સૃષ્ટિ છે. તો જાગૃત જગત પણ એથી કંઈ તાત્વિક રીતે જુદું નથી. અહીં પણ કારણ કે સ્વપ્નમાં તો જાગ્રતમાં એ જ પ્રકારનું જ છે. માટે જાગ્રત જગતમાં શું છે? પ્રતીતિ છે માટે જગત છે માટે, અને પ્રાતિદિક જગત કહેવામાં આવ્યું. તો સુષુપ્તિમાં જગતની પ્રતીતિ નથી માટે જગત નથી. અર્થાત જગત કહો, વિષયો કહો એ પણ નથી, અર્થાત એ પણ સુષુપ્તિમાં લીન થઈ ગયા છે. કે જગત પ્રાતિતિકમ યદા પ્રતીયતે તદા એવ વર્તતે. જગત છે જ્યારે પ્રતીત થાય છે ત્યારે એ છે. એ સિવાય છે એનું પુરાવો શું? મને જગતની પ્રતીતિ ના થતી હોય ત્યારે જગત છે એ મારા તને પ્રતીત થાય, તું જ મારી પ્રતીતિનો વિષય છે. એ તું કહું છું ને એ પણ શું છે? પ્રતીતિ છે. અને માટે પ્રતીતિથી વધીને જગત કશું જ નથી. આ બહુ મોટી વસ્તુ કહેવામાં આવી. આ જગતનું સાર તત્વ શું છે? એમાં કશું છે જ નહીં. પ્રતીતિથી વધીને જગતમાં કશું જ નથી. અને સુષુપ્તિમાં પ્રતીતિ નથી માટે જગત પણ નથી. માટે સુષુપ્તિમાં જગતનો લય થઈ જાય છે. તથા જ સુપ્તો વિષયાણામ પ્રતીતિ અભાવે તેષામ લય એવ વક્તવ્ય. સુષુપ્તિમાં વિષયોની પ્રતીતિ નથી મળે વિષયો નથી, અર્થાત વિષયો સુષુપ્તિમાં લીન થઈ ગયા. વેદાંત સિદ્ધાંતે જગત પ્રાતિભાષિકત્વ પ્રસિદ્ધમ. આ વેદાંત સિદ્ધાંતમાં જગત પ્રાતિદિક કહો કે પ્રાતિભાષિક કહો, માત્ર આ ભાષે જ છે. એ સિવાય એમાં કોઈ પ્રકારની વધારે નક્કરતા નથી. તસ્માત સુપ્તો સર્વમ જગત આત્મલીનમ. તો એ સુષુપ્તિની અંદર આ જગત પ્રાણોપાધિક આત્મામાં કે આત્મામાં લીન છે. પ્રબોધ સમયે તત ઉત્પદ્યતે ઇતિ. અને તેથી જ જેમાં લીન થઈ ગયું હોય એમાંથી ઉત્પત્તિ થાય નિયમ છે. લીન એક જગ્યાએ થાય ઉત્પત્તિ ત્યાંથી એવું ના બને. તો જગત પોતાના કશી વસ્તુ પોતાના કારણમાં લીન થઈ જાય અને ત્યાંથી ઉત્પન્ન થાય. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવન યત પ્રયતિ અભિસમ વિસંતિ. જેમાંથી પ્રયતિ જેમ જ ગયું એમાંથી જન્મે છે. તે રીતે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. તો પછી પ્રશ્ન થયો ભાઈ કે સુપ્તસ્ય પ્રાણ પ્રતીતે અપી અભાવાત તસ્યાપી લયો વાચ્ય સંકેત. આપ કહો છો કે સુષુપ્તિમાં બધું જગત પ્રાણમાં લીન થઈ જાય છે કારણ પ્રાણ ચાલુ છે. તો કેના માટે ચાલુ છે? સુપ્તસ્ય પ્રાણ પ્રતીતે. તમે આમ કહો છો, આપ કહો છો કે સુષુપ્ત મનુષ્યને જગતની પ્રતીતિ નથી મળે જગતનો ભાવ છે. તો સુષુપ્તને એના પ્રાણની પ્રતીતિ નથી માટે પ્રાણનો અભાવ છે. એ પણ સમજવું હોય ને. અર્થાત સુષુપ્તિમાં પ્રાણમાં પણ લય થઈ ગયો છે એવું કેમ નહીં? તો કહે છે પ્રાણ પ્રતીતિ વ્યસ્ય સુપ્તો નાસ્તિ ચેદ. આ પ્રશ્ન થાય. નથી વાંચ્યું? ક્યાં સુધી થયું છે? 64. બરાબર, ચાલો તો 65 થી શરૂ કરીએ. પ્રાણ પ્રતીતિરપ્યસ્ય સુપ્તો નાસ્તિ ચેત તદા પ્રાણોક્તિરન્ય દૃષ્ટ્યૈવ પ્રાણેનાત્મોપલક્ષ્યતે. આ બધી સ્પષ્ટતા અહીં કરવામાં આવે છે.
ઉપનિષદમાં તો વર્ણન કરવામાં આવ્યું કે બધું પ્રાણમાં લીન થઈ ગયું ને પ્રાણ જ ઉત્પન્ન, એવું સ્પષ્ટ કહ્યું. અને માટે પ્રાણ સર્વત્ર વ્યાપ્ત છે. જેમ ઘડા બધા માટીમાંથી ઉત્પન્ન થયા અને માટીમાં લીન થાય છે, માટે માટી બધા ઘડામાં વ્યાપ્ત છે, તેવી રીતે પ્રાણ જગતનું ઉપાદાન કારણ હોવાને સર્વત્ર વ્યાપ્ત છે. અહીં જરા વધારે વિચાર કરવામાં, સૂક્ષ્મ વિચાર કરવામાં આવે છે. આમ તો શ્રુતિમાં જે પ્રકાર વર્ણન થયું એમાંથી આપણે આ બધું સમજી શકીએ, આ બધું તારવી શકીએ, પણ શ્રુતિમાં આ બધું સ્પષ્ટ રીતે કહેવામાં નથી આવ્યું. એ રીતે આ આચાર્યોનું પ્રદાન છે. ઉપનિષદની અંદર પણ જે કહેવામાં આવ્યું કહ્યું એમાંથી આ પ્રકારના સૂક્ષ્મ સિદ્ધાંતો તારવવા કે ઉપાદાન કારણે છે, વિવર્ત ઉપાદાન કારણે છે, પ્રાતિતિક જગત છે, આ બધી વસ્તુ તારવવી એ આચાર્યો છે એમનું પ્રદાન છે. એટલે આ વિચાર અહીં કરવામાં આવે છે કે આપ કહો છો કે જગતની પ્રતીતિ સુષુપ્તિમાં નથી, માટે જગત પ્રાતિતિક હોવાને કારણે નથી. તો સુપ્ત પુરુષને પ્રાણી પણ ક્યાં પ્રતીતિ છે? તો પ્રાણ પણ નથી. તો આપે કહ્યું કે જગત પ્રાણમાં લીન થઈ જાય, પ્રાણ પોતે જ લીન થઈ ગયો છે. એટલે આશંક્ય સમાધત્તે, તો કે પ્રાણ જરા જુદા પ્રકારનો છે તો ખરો. બીજી ઇન્દ્રિયોની તુલનામાં આ પ્રાણ છે એ જરા જુદા પ્રકારનો છે. પ્રાણોક્તિ અન્ય દૃષ્ટિયા એવા, ટૂંકમાં પ્રાણ ચાલુ છે તો અન્યની દૃષ્ટિથી એક વસ્તુ છે કે અન્યની દૃષ્ટિથી પણ આ વ્યક્તિની ઇન્દ્રિયો તો સૂઈ જ ગઈ છે, પરંતુ અન્યની દૃષ્ટિથી પ્રાણ તો ચાલુ છે, પ્રાણ પ્રવૃત્ત છે, પ્રાણ જાગ્રત છે. એ રીતે પ્રાણમાં અને બીજી ઇન્દ્રિયોમાં તફાવત તો છે. બધામાંથી પ્રાણને જુદો કરીને કહેવાનું કારણ કે પ્રાણમાં બધું લીન થઈ જાય છે, એ પ્રકારનું ઘણું વર્ણન આવે છે ઉપનિષદોમાં, પ્રશ્નોપનિષદ વગેરેમાં, કે કેવી રીતે પ્રાણ રાત્રે બધો યજ્ઞ કરતા હોય છે, અથવા આ જ્ઞાની પૂરું યજ્ઞ કરતો હોય છે, એ પ્રકાર બધું વર્ણન કરવામાં આવ્યું. એટલે પ્રાણ તો જાગર રહે છે એવું સામાન્ય રીતે કહેવામાં આવે છે. અને કદાચ જે સુપ્ત પુરુષ છે એની દ્રષ્ટિએ પ્રાણ જાગ્રત ના પણ કહેવાય તો પણ અન્ય દૃષ્ટિયા એવા સુપ્તાત અન્ય, એટલે સુપ્તાત અન્યસ્ય દૃષ્ટિયા, આ સૂતેલો છે ને એના કરતાં અન્યની દ્રષ્ટિએ આ પ્રાણ છે. એટલે પ્રાણોક્તિ અન્ય દૃષ્ટિયા એવા, શ્લોકમાં કહ્યું કે આ પ્રાણની ઉક્તિ, પ્રાણનું હવા પણ જે કહેવામાં આવ્યું એ માત્ર અન્યની દૃષ્ટિથી ન સુપ્ત દૃષ્ટિયા, એ સુપ્ત પુરુષની દૃષ્ટિથી નહીં પરંતુ અન્ય જાગ્રત લોકોની દૃષ્ટિથી. તો શું કામ કહેવામાં આવ્યું? પ્રાણેન આત્મા ઉપલક્ષ્યતે. ખરેખર તો પ્રાણની ઉક્તિ શેના મળે છે? પ્રાણ આત્માનું ઉપલક્ષક છે. અને એ રીતે પ્રાણસ્ય તથોક્તિ પ્રાણેન આત્મા ઉપલક્ષણાય હતી. એટલે છેવટે તો પ્રાણ કહ્યું ત્યારે આત્મા સમજવાનો. પ્રાણ આત્માનું ઉપલક્ષક છે ને, અને માટે પ્રાણ શબ્દનો પ્રયોગ થાય ત્યારે પણ એ લક્ષણ હોવાના કારણે લક્ષ્ય કયું છે? આત્મા છે. એટલે અમારા માટે તો આત્મા જે છે એમાં જ બધું લીન થાય છે, એમાં જ બધું પાછું ઉત્પન્ન થાય છે. પછી ઉપનિષદમાં 38મા પાન પર આ પુસ્તકમાં ત્રીજી કંડિકાની અંતર્ગત તો પહેલી પંક્તિ યદા પ્રતિબુદ્ધતે, કોઈ કેવી રીતે સુષુપ્તિમાં બધી વસ્તુઓ લીન થઈ જાય છે. મનઃ સર્વે ધ્યાન, ટૂંકમાં ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે
એકાદશ ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે સુષુપ્તિમાં પ્રાણમાં લીન થઈ જાય છે, અર્થાત જગત લીન થઈ જાય છે. યદા પ્રતિબુધ્યતે, આ મનુષ્ય જ્યારે જાગે છે, યથા અગ્નેઃ જ્વલતઃ સર્વાઃ દિશઃ વિસ્ફુલિંગઃ વિપ્રતિષ્ઠેરન, જેવી રીતે જ્વલત અગ્નિ, પ્રજ્વલ અગ્નિમાં સર્વ દિશાઓની અંદર પેલા વિસ્ફુલિંગ તણખા જે છે ને એ વિપ્રતિષ્ઠેરન બધા ફેલાઈ જાય છે. એવમેવ એતસ્માत् આત્મનઃ પ્રાણાઃ યથા આયતનમ, તો તે જ રીતે આ પ્રાણ જેમાં બધી ઇન્દ્રિયો લીન થઈ ગઈ છે, એ જાગે ત્યારે શું થાય છે, એ પ્રાણમાંથી બધી ઇન્દ્રિયો વળી પાછી પ્રગટ થાય છે અને પોતપોતાના સ્થાનમાં, ગમે ને પોતપોતાના સ્થાનમાં યથા આયતન વિપ્રતિષ્ઠંતે. તેનો ક્રમ કહે છે, પ્રાણેભ્ય દેવાઃ દેવેભ્ય લોકાઃ. તો જેવી રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી તણખા ઝરે તેવી રીતે આ મનુષ્ય ઉઠે ત્યારે પ્રાણમાંથી ઇન્દ્રિયો પહેલાં પ્રગટ થાય અને પોતપોતાના સ્થાન ગ્રહણ કરી લે, પોતપોતાના ગોલક. પ્રાણેભ્ય દેવા, ઇન્દ્રિયોમાંથી દેવતાઓ ઉત્પન્ન થાય. દેવેભ્ય લોકાઃ, દેવતાનો વિષય ઉત્પન્ન થાય. એષા એવ સિદ્ધિ એતદ વિજ્ઞાનમ, આ જ એની સિદ્ધિ છે, આ જ એનું વિજ્ઞાન છે. એ વળી શું, ઇન્દ્રિયોમાંથી દેવતા ઉત્પન્ન થયા, દેવતાનો વિષય ઉત્પન્ન થયા. ટૂંકમાં જેવી ઇન્દ્રિયો આવે ને કે તરત દેવતા કાર્યરત થયા. દેવતા સમષ્ટિના સ્તરે છે તો ખરા જ, પણ જેવી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ કે પ્રગટ થઈ કે તરત જ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થયો, દેવતાઓ કાર્યરત થયા, દેવતા અનુગ્રહ પ્રાપ્ત, એ રીતે કહેવામાં આવ્યું કે ભાઈ દેવતાઓ ઉત્પન્ન થયા. ઇન્દ્રિયને દેવતાનો અનુગ્રહ મળ્યો કે તરત એને વિષયનું જ્ઞાન થયું, એટલે કે વિષય ઉત્પન્ન થાય. કારણ કે આમાં ઉત્પત્તિ થવી એટલે સભાનતા થવી એટલું જ છે. આમ જેવી ઇન્દ્રિય ઉત્પન્ન થઈ કે દેવતાની સભાનતા થાય, કારણ કે દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થાય કે તરત વિષયની સભાનતા થાય, વિષયનું જ્ઞાન થાય. એવો ક્રમ કહેવામાં આવ્યો કે ઇન્દ્રિયમાંથી દેવતાનો વિષય ઉત્પન્ન થયા. યતે જાત મરીશન, મરતી વખતે આવું જ ક્રમ કહેવામાં આવ્યો. આબલ્યમ નેતિ નેત્ય સંમોહમ નેતિ, અત્યંત દુર્બળ થઈ જાય છે અને સંમોહ એટલે બેભાન થઈ જાય છે, બેહોશ થઈ જાય છે. તદા આહુહુ ઉદક્રમિત ચિત્તમ, તો બધા આજે જોતા હોય ને કે શું થઈ રહ્યું છે, ચાલો આનું મન ગયું. કેમ? ન શૃણોતી, સાંભળતો નથી, ન પશ્યતી, જોતો નથી, ન વાચાવતી, બોલતો નથી, ન ધ્યાયતી, વિચારતો નથી, એટલે ઉત્ક્રમણ થઈ ગયું. આ પ્રકારે લોકો આજુબાજુ હોય જોઈ પછી કહ્યું કે આની બધી ઇન્દ્રિયો, કારણ કે આ શું કહ્યું, ઉત્ક્રમિત ચિત્તમ, ચિત્ત જતો રહ્યું. સાંભળતો શ્રોત્રેન્દ્રિય ગઈ, ન પશ્યતી ચક્ષુ ઇન્દ્રિય ગઈ, ન વાચાવતી વાઘ ઇન્દ્રિય ગઈ, ન ધ્યાયતી મન ઇન્દ્રિય ગઈ. આ પ્રકારે અહીંયા આગળ શ્રોત્ર, ચક્ષુ, વાઘ અને મન, આ ચારનો નિર્દેશ કરવામાં આવે. એ બધું સમજી લેવાનું. વાઘ છે એ બધી કર્મેન્દ્રિયોનું પણ પ્રતિનિધિ છે, અને ચક્ષુ, શ્રોત્ર, જ્ઞાનેન્દ્રિયો અને મન અંતઃકરણ. અથ અસ્મિન પ્રાણે એવ એકથા ભવતી, તો જ્યારે મૃત્યુ થાય ત્યારે પણ આ બધી ઇન્દ્રિયો છે પ્રાણમાં એકથા થઈ જાય, પ્રાણ બધી લઈને પછી બીજા દેહમાં લઈ જાય ને, આ પ્રકારની વ્યવસ્થા છે. તદા એનમ વાક્સેનાભિ સહપ્યેતિ, ચક્ષુ સર્વૈરૂપૈ સહપ્યેતિ.
તો મરે ત્યારે પ્રાણમાં એક થઈ જાય. વાક બધા નામ વડે, ચક્ષુ બધા રૂપ વડે, શ્રોત્ર બધા શબ્દ વડે, મન બધા વિચારો વડે એક થઈ જાય. બધું પ્રાણમાં લીન થઈ જાય. સુષુપ્તમાં જેવું થાય છે ને એવું જ મૃત્યુ સમય થાય છે એવું કહેવામાં આવ્યું. મૂર્છામાં પણ એવું જ થાય છે. યદા પ્રતિબુદ્ધ પાછો જાગે એટલે પાછો જન્મે. આ પેલો સુષુપ્તિમાંથી પ્રતિબુદ્ધ એટલે સુષુપ્તિ જાગે, મર્યા પછી પ્રતિબુદ્ધ એટલે મર્યા પછી પાછો જન્મે એવું થયું. તો પછી એ જ પ્રક્રિયા પાછી. યથા અગ્નિ જ્વલ વિસ્ફુલિંગા વિપ્રતિષ્ઠેરન. તો જેવી રીતે અગ્નિમાંથી તણખાઓ ઝરે તેવી રીતે વળી પાછી એ જન્મ્યો. બધી વસ્તુઓ પોતપોતાના સ્થાને ગોઠવાઈ જાય. આત્મન પ્રાણા યથા આયતનમ વિપ્રતિષ્ઠન્તે પ્રાણેભ્યો દેવા દેવેભ્યો લોકાહ. તો ઊંઘમાંથી જાગ્યા પછી જે પ્રકારે આ વ્યવહારક્ષમ બને છે તેવી રીતે મૃત્યુ પછી જન્મ્યા પછી પણ એ પ્રકારે વ્યવહારક્ષમ બને છે. વળી પાછો નીકળે. સહ યદા અસ્માત શરીરાદ ઉત્ક્રામતી. આ દેહમાંથી ઉત્ક્રમણ કરે, ઉત્ક્રમણ કરવું એટલે ચાલી જવું. સહૈવ એ તે સર્વ ઉત્ક્રામતી, તારા બધા સાથે ઉત્ક્રમણ કરે. ટૂંકમાં એકલો આ પ્રાણ નથી જતો, આ બધાને લઈને જાય છે. વાગ અસ્માત સળનામને એટલે શું થાય છે કે વાણી હવે આ મનુષ્યમાંથી બધા નામને લઈ લે છે આ મૃત્યુ પામવા. એટલા માટે હવે આ વાચા સર્વાણી નામાની આપનોતી. ટૂંકમાં આપણે નામને ક્યારે બોલી ઉચ્ચારણ કરી શકીએ? વાઘ ઇન્દ્રિય હોય ત્યારે. વાઘ જાય ત્યારે પોતાના વિશે નામ સાથે જતી રહે. એટલે આમ મરણો માણસ બોલી ના શકે, કશું કરી ના શકે. ઘ્રાણ ઘ્રાણેન્દ્રિય, અહીં વધારે ઇન્દ્રિયો. ઘ્રાણેન સ ગંધાન, ચક્ષુ રૂપાણી, શ્રોત્રમ શબ્દાન, મન અસ્માત ધ્યાનાન, મનસા. આ પ્રકારે આ બધી ઇન્દ્રિયો છે પોતાના વિષયોને ખેંચી લે છે. અને તેથી આ વ્યક્તિ હવે છે એ કશું જ્ઞાન કે વ્યવહાર કરવા યોગ્ય નથી. બસ આ પ્રકારે પ્રાણમાંથી બધાનું સર્જન બતાવ્યું, પ્રાણમાં બધાનો લય બતાવ્યો. એટલે બે રીતે બતાવ્યો. સુષુપ્તિ વખતે પ્રાણમાં લય બતાવ્યો અને જાગે ત્યારે સર્જન બતાવ્યું. મૃત્યુ વખતે પ્રાણમાં લય બતાવ્યો, જન્મે ત્યારે પાછું સર્જન બતાવ્યું. એટલે કહેવાનો ભાવ એ છે કે આ પ્રકારે પ્રાણમાં બધાનો લય થાય છે, પ્રાણમાંથી સર્જન થાય છે. પ્રાણ ઉપાદાન કારણ છે, પણ પ્રાણ સર્વત્ર વ્યાપ્ત છે. સા એષા પ્રાણે સર્વ આપતી. કહ્યું 40મા પાન પર કે 6ઠ્ઠી પંક્તિમાં સા એષા પ્રાણે સર્વ આપતી. બસ આ જ છે કે બધી વસ્તુઓ પ્રાણને પ્રાપ્ત થઈ જાય છે. અર્થાત પ્રાણ સર્વત્ર વ્યાપ્ત છે. આ જગતમાં પ્રાણ સર્વત્ર વ્યાપ્ત છે. કહી શકીએ આપણે જગતમાં ક્રિયાશક્તિ સર્વત્ર વ્યાપ્ત છે. જગત સમગ્ર જગત ક્રિયાશીલ છે ને, સક્રિય છે. કોઈ જગ્યાએ નિષ્ક્રિયતા હોય છે જ નહીં. આમ તો ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ બંને વ્યાપ્ત છે. જ્ઞાન શક્તિ એ પછી કહેશે. એટલે ભગવાન કહે ને કે આ પ્રકારે મારામાંથી જગત થયું. ચત્વારો મનવસ્તથા મદભાવા માનસા જાતા યેષામ લોક ઇમાઃ પ્રજા મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા. આ મહર્ષિઓ છે એ બધી આપણે જ્ઞાન શક્તિ કહીએ, આ મનુ છે ને ક્રિયાશક્તિ કહીએ, એમાંથી આ જગત જન્મ્યું. તો ભગવાન કે પહેલાં 7 મહર્ષિઓ ઉત્પન્ન થયા અને 4 કે 14 મનુઓ ઉત્પન્ન થયા. મનવસ 4 મનુઓ કહેવાય. 4 એટલે સનતકુમારો માનો. તો ઈચ્છાશક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા 3 વસ્તુ બતાવી. મહર્ષિઓ દ્વારા ઈચ્છાશક્તિ, સનતકુમાર દ્વારા જ્ઞાન શક્તિ, મનુ દ્વારા ક્રિયાશક્તિ. મદભાવા માનસા જાતા. મદભાવા એ લોકો મારા માય છે અને તેથી બધી મારી શક્તિઓનું સંક્રમણ એમનામાં થયું છે.
અર્થાત મારી જ્ઞાન શક્તિનું સંક્રમણ થયું સનતકુમારોમાં, ઈચ્છા શક્તિનું સંક્રમણ થયું મહર્ષિઓમાં, ક્રિયાશક્તિનું સંક્રમણ થયું મનુઓમાં, યેશામ લોકમાં, લોકમાં આ બધી પ્રજા છે. આ પ્રકારે આ શક્તિઓનો વ્યાપકતા ભગવાન ત્યાં બતાવે છે. અહીંયા આગળ ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ એક કરીને પ્રજ્ઞા કહેવામાં આવી અને ક્રિયાશીલ પ્રાણ. તો પહેલાં બતાવ્યું કે પ્રાણ સ્ત્રોત વ્યાપ્ત છે, અર્થાત તમે ક્યાંય ક્રિયા જો શું પ્રાણ ત્યાં છે એ ક્રિયા થઈ ના શકે ને. પ્રાણ બધી ક્રિયાઓનો પ્રેરક છે કહેવામાં આવ્યું. બધી કર્મેન્દ્રનો પ્રેરક પ્રાણ છે, બધી શક્તિ આપનાર અને બધી સમજ આપનાર પ્રજ્ઞા છે. સાયેશા પ્રાણે સર્વાપ્ત હિ. આ પ્રકારે પ્રાણમાં સર્વની પ્રાપ્તિ થાય છે અને પ્રાણ સર્વત્ર વ્યાપ્ત છે. પછી આગળ બીજું એક સમીકરણ કહે છે, અત્યારે આટલું છે. તો સ યદા પ્રબુધ્યતે યથા અગ્ને વિશ્વલિંગા વિપ્રતિ ઇત્યાદિ શ્રુત્યર્થમાહ. તો જેવી રીતે વળી પાછું જાગે છે ત્યારે અગ્નિમાંથી વિશ્વલિંગ જેમ આ બધું પાછું પ્રગટ થાય છે. એ વાત અહીં કહે છે, જે આપણે વાંચી ગયા એ વાત અહીંયા આગળ ઉપનિષદ આ ગ્રંથમાં કહે છે. દૃષ્ટિ સૃષ્ટિમિમામ બ્રહ્માનુભવી બહુમન્યતે સ્વપ્રબોધાત સ્વસંસારઃ લીયતે સ્વપ્નવદ્યતઃ. તો દૃષ્ટિ સૃષ્ટિ કારણ પ્રાતિદિકમ જગત કહેવામાં આવ્યું ને. પ્રતીતિ છે ત્યારે જગત છે, અર્થાત પ્રતીતિમાંથી જગત જન્મ્યું એવું કહેવાય. જગત છે ક્યારે નક્કી થયું? પ્રતીતિ છે ત્યારે. એટલે પ્રતીતિ અને હવા પણ સાથે જ છે ને. પ્રતીતિ છે તો જગત છે, પ્રતીતિ નથી તો જગત નથી. મળે જગત પ્રતીતિમાંથી જન્મ્યું. પ્રતિ દૃષ્ટિ, આ દૃષ્ટિમાંથી સૃષ્ટિ થઈને દૃષ્ટિ સૃષ્ટિવાદ કહેવામાં આવે. જેના માટે સ્વપ્ન ઉત્તમ દૃષ્ટાંત છે. સ્વપ્નનું જગત તો તમે જુઓ છો માટે જ છે. જેવું એને જોવાનું બંધ કર્યું, જાગી ગયો ત્યારે સ્વપ્ન જગત રહેતું નથી. એવું જાગ્રત જગત વિશે ના કહેવાય. ન જોવું ત્યારે જાગ્રત જગત છે. ચાલો માની લે અત્યારે એવું સ્વીકારીએ તો પહેલાં તો એ ના જ પાડી દેવામાં આવી. કોણે કહ્યું છે? જે વસ્તુની આપણને પ્રતીતિ નથી, જેની આપણને સભાનતા નથી, એ છે એવું કહેવાનું આપણી પાસે કોઈ કારણ નથી. પેલો કહે છે, પેલો કહે છે બરાબર છે, હું સ્વીકારું ક્યારે? જ્યારે મારા અનુભવનો વિષય બને ત્યારે. એ પેલો જ મારી પ્રતીતિનો વિષય છે. જે કહે છે ને ટૂંકમાં એવું પ્રતીતિનો જ વિષય છે. એટલે ઉત્તમ સિદ્ધાંત શું છે? ઇમામ દૃષ્ટિ સૃષ્ટિ. આ જે સિદ્ધાંત એક તો સૃષ્ટિ દૃષ્ટિ કહ્યું તે પ્રકારે જે આપણી જાગૃત અવસ્થા છે એને આપણે ઈશ્વર સૃષ્ટિ કહીએ અને એમાં એક જીવ સૃષ્ટિ, બે સૃષ્ટિ સ્વીકારવામાં આવે. ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ વ્યાવહારિક સત્તા, જીવ સૃષ્ટિ પ્રાતિભાષિક સત્તા કે કલ્પના. એ સ્વપ્ન એ જીવ સૃષ્ટિ છે, કલ્પના જ છે. જાગૃત છે એમાં ઈશ્વર સૃષ્ટિ છે, કારણ કે વ્યાવહારિક સત્તા છે, બધાને સમાન ભાવે એમનો પ્રવેશ છે. સ્વપ્નમાં માત્ર મને એકલાને જ પ્રવેશ છે, જાગ્રતમાં બધાને પ્રવેશ છે. એ રીતે આમ જાગ્રત અને સ્વપ્નની સત્તાઓ જુદી માનીને આ સત્તાત્રય પારમાર્થિક સત્તા, વ્યાવહારિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા સામાન્ય કહેવામાં આવે છે સરળ સમજની સરળતા માટે અને આપણા અનુભવોનો યથાયોગ્ય હિસાબ કરવા માટે. જાગ્રત અનુભવ જુદા પ્રકારનો છે, સ્વપ્ન જુદા પ્રકારનો છે, માટે સામાન્ય રીતે આ પ્રકારની સત્તાઓ સ્વીકારવામાં આવે. પણ બ્રહ્માનુભવી એને બ્રહ્મનો અનુભવ છે.
અનાદિમાય સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. બ્રહ્માનુભવી કોને કહેવાય? જે જાગી ગયો છે. તો પેલો પ્રબુદ્ધ કહેવાય કોને? પ્રબુદ્ધ બે પ્રકાર છે. પ્રબુદ્ધ અર્થાત સુષુપ્તિમાંથી જાગેલો છે એને બુદ્ધ કહેવાય. પરંતુ આવી રીતે અવિદ્યાની નિદ્રામાં જાગેલો છે એને બુદ્ધ કહેવાય, પ્રબુદ્ધ કહેવાય. પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. તો ત્યાં દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પ્રબોધ સમયે જ કહેવામાં આવ્યું. ત્યાં પ્રબોધનો અર્થ અજ્ઞાન નિદ્રામાંથી જાગૃત થવું. એ જાગ્રત જ કહેવાય ને, એ સાચું જાગ્રત છે. તો બ્રહ્માનુભવી કોને કહેવાય? જે અજ્ઞાન નિદ્રામાંથી જાગૃત થઈ ગયો છે. અજમ અસ્વપ્નમ તદા તજા તદા અજમ અસ્વપ્નમ અનિદ્રમ અસ્વપ્નમ. તો આ પ્રકારે અનિદ્રમ અસ્વપ્નમ અદ્વૈતમ બુદ્ધ્યતે તદા. તો પ્રબોધ સમયે સ્વાત્માનું અદ્વયમ. જ્ઞાની પુરુષ માટે માત્ર અદ્વિતીય આત્મા સિવાય કંઈ જ નથી. અર્થાત એને કોઈ જગતની ક્યારે એ જ્યારે આત્મામાં નિષ્ઠ છે ત્યારે કોઈ પ્રતીતિ નથી. તો આપણને જે આ ઇન્દ્રિયો વડે પ્રતીતિ, એ પ્રતીતિ પણ નથી. જ્ઞાની પુરુષ જ્યારે અજ્ઞાન નિદ્રામાંથી જાગીને આત્મામાં જ નિષ્ઠ છે ત્યારે એને કોઈ પ્રકારની પ્રતીતિ નથી. તો કઈ અવસ્થા સાચી કહેવાય? એને સાચી કહેવાય. એટલે જ્ઞાની પુરુષ તો એને સત્યતા આપે છે કે એ સત્ય છે, અબાધિત છે. એટલા જ માટે કે એની સભાનતા એને હંમેશા રહેતી હોય છે. તો જેની સભાનતા છે, જેની સભાનતા નથી એ નથી. તો વેદાંતિન કે જેની સમાનતા હમણાં છે અને પછી નથી એ પણ નથી. મિથ્યા કહેવામાં આવ્યું. પણ જેની સમાનતા હમણાં છે અને પછી નથી એવી જેને સાપેક્ષ સભાનતા કહેવાય એ વસ્તુ પણ નથી. જેની સભાનતામાંથી ક્યારેય પણ આપણે મુક્ત ના થઈએ, જેનો બાદ એ જ વસ્તુ છે બાધિતમ. તો ભલે અજ્ઞાની માણસ માટે તો યા નિશા સર્વભૂતાનામ એવું બિચારો ઊંઘે છે. અજ્ઞાની મનુષ્ય તો હજી ઊંઘમાં છે, માટે હજી એ પોતાના વાસ્તવિક સ્વરૂપ જાગૃત થયો નથી. તો શ્યામ જાગૃત સંયમી, આ સંયમી છે એમાં જાગૃત થયેલો છે. તેથી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. આ ભૂતો જેમાં જાગૃત છે એ આ જગતમાં એ સ્થિતોલો છે. અર્થાત જ્ઞાની પુરુષને આ જગતની કોઈ પ્રતીતિ નથી. અર્થાત આ જગતનો સંપૂર્ણ બાદ થઈ ગયો છે અને માટે જગત નથી. એટલે એ જ્યારે જોવા મળે, ટૂંકમાં જ્ઞાની પુરુષ જ્યારે જોતો નથી ત્યારે જગત નથી. એટલે પછી એ વ્યુત્થિત થાય, જાગે ઊભો થાય એમાંથી, ત્યારે જુએ ત્યારે જગત છે. એટલે આપણો સ્વપ્નમાં જેવો અનુભવ હોય છે ને, કે સ્વપ્નમાં જ્યારે જોઉં છું, અનુભવ ત્યારે સ્વપ્નનું જગત છે. જાગ્યા પછી એ જોતું નથી ત્યારે નથી. તેમ જ્ઞાની પુરુષ માટે આપણે જેને વ્યવહારિક જગત કહીએ એ પણ નથી જ્યારે જોવાનું બંધ કરે ત્યારે. અર્થાત આ વ્યવહારિક જગતમાંથી જોવાનું બંધ કરવાની સ્વતંત્રતા એને છે, બધાને છે. આપણે એ સ્વતંત્ર પ્રાપ્ત કરીએ તો આપણી તકલીફ શું છે ને, કે એવી આકર્ષણ એવું બધું છે, આસક્તિ એવી છે ને કે આપણે છોડતા નથી. આ વૈરાગ્યનું આટલું મહત્વ કેમ છે? કારણ કે આસક્તિ ન હોય તો છૂટી જાય, આપણે છોડી શકીએ. વસ્તુ આપણે છોડીને જતી રહે. મારે વૈરાગ્યને કારણે એને કશામાં આસક્તિ નથી, મારે કશી વસ્તુ એને ચોંટીને રહેતી નથી. અને તેથી જોવા માટે બંધાયેલો નથી. તેથી જ્ઞાની પુરુષ માટે કશી પ્રતીતિ નથી, મારે જગત નથી. એને પ્રતીતિ થવા માંડે એટલે વળી જગત છે. એને માટે કેવું છે? આ જગત કેવું છે? માત્ર પ્રાતિથી. એટલા જ માટે કે પ્રતીતિ નથી ત્યારે જગત નથી. આ બ્રહ્મા એવાનો અનુભવ થયો. બ્રહ્માનુભવ કહો, અદ્વિતીય આત્માનો અનુભવ કહો, જ્યાં કોઈ દ્વૈતનો અનુભવ તે છે જ નહીં. એટલે એ પછી દૃષ્ટિ કરે ત્યારે આ સૃષ્ટિ છે, એટલે એને દૃષ્ટિ સૃષ્ટિવાદ કહેવામાં આવે.
એ અજ્ઞાન નિદ્રામાંથી જાગૃત થયો. તેથી બસ એક જ વસ્તુ ગણવામાં આવે તો બીજી કંઈ સૃષ્ટિ નામની વસ્તુ છે નહીં. તમે જુઓ છો માટે સૃષ્ટિ છે. અર્થાત તમે જુઓ છો ત્યારે તમે જગતનું સર્જન કરી રહ્યા છો એવું પણ કહેવાય. એટલે દૃષ્ટિકાલે દૃશ્ય સૃષ્ટિ, દૃષ્ટિ અભાવે દૃશ્યલય હતી. દૃષ્ટિ સૃષ્ટિ કોને કહેવાય એની અહીંયા વ્યાખ્યા કરી. દૃષ્ટિકાલે દૃશ્ય સૃષ્ટિ, તમે જ્યારે જોતા હો ત્યારે આ દૃશ્યની સૃષ્ટિ થાય છે. દૃષ્ટિ અભાવે દૃશ્યલય, તમે જ્યારે જોતા નથી જ્યારે પ્રતિદિન ત્યારે દૃશ્યનો લય થઈ ગયો. આવું જ છે, બધા માટે છે, ખાલી જ્ઞાની માટે છે એવું બધા માટે આવું છે. પરંતુ આપણે એમ આ વસ્તુ આપણે સ્વીકાર અઘરી કેમ છે? કારણ કે તું નથી જોતો એટલે જગત નથી એવું કોણે કહ્યું? ભાઈ બધું છે. અને એટલા માટે હું નથી જોતો માટે જગત નથી એ સ્વીકારવું જ્યારે અઘરું છે. બધા તો જોવે છે ને, હું જન્મ્યો પહેલાં જગત તો હતું જ ને, કોણે કેમ નહોતું? મર્યા પછી રહેવાનું જ છે. હું આમ જોયું એટલે આ વસ્તુ નથી, બીજા તો જોનારા છે ને. એ રીતે આપણે ટેવાયેલા હોવાને કારણે આપણે સૃષ્ટિ છે માટે દૃષ્ટિ છે એવો વાદ છે. ઇતિ એમ દૃષ્ટિ સૃષ્ટિ ઇતિ ઉચ્યતે. આ પ્રકારે જ્ઞાની એટલે બ્રહ્મભાવી છે, બ્રહ્માનુભવી. એના માટે આ છે. શાસ્ત્ર શ્રુતો સૂચિતા. ટૂંકમાં શ્રુતિમાં આ બધું વર્ણન જ્યારે કર્યું ને કે બધું સુપ્તિમાં લીન થઈ જાય છે અને પછી પાછું ઉત્પન્ન થાય છે, એ દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે સુષુપ્તિમાં જ્યારે પ્રતીતિ નથી ત્યારે જગત નથી, જાગ્રતથી પ્રતિ થાય જગત છે, એટલે આ જગત પ્રાતિદિક છે એવું સૃષ્ટિમાં સૂચન કરવામાં આવ્યું, જેનું પછી એનો સિદ્ધાંત રચવામાં આવ્યો અને દૃષ્ટિ સૃષ્ટિવાદ વગેરે કહેવામાં આવ્યું. વિવૃતા છે આ વસ્તુનું વિવરણ થઈ ગયું. સુપ્તૌ સર્વં જગલ્લીનમ પ્રાણોપાધિક આત્મનીતિ. ક્યાં? 65મા શ્લોકમાં. સુપ્તૌ સર્વજગલ્લીનમ પ્રાણોપાધિક આત્મને. કે પ્રાણોપાધિક આત્મામાં સુષુપ્તિમાં બધું જગત લીન થઈ ગયું છે, મને ત્યાં દૃષ્ટિ નથી, મને જગત નથી. તમેમ બ્રહ્માનુભવી જીવન મુક્તો બહુ મન્યતે. બ્રહ્મનો અનુભવ કરનાર બ્રહ્મનિષ્ઠ જીવન મુક્ત છે, બહુ મન્યતે, એને ખૂબ સન્માન આપે છે. બહુ છે માન, અર્થાત એને સન્માન આપે છે. કુતઃ? કેમ ભાઈ? કે જે સ્વપ્નબોધા સ્વસંસારો લીયતે સ્વપ્નવદ યતઃ. કારણ કે પ્રબોધાત યત સ્વપ્નવદ યથા લય તથા મુક્ત છે સ્વપ્ન પર બોધાત. આમ યતઃ કહ્યું ને, કારણ કે એટલે પ્રશ્ન કુતઃ, શા પરથી તમે કહો છો કે બ્રહ્માનુભવી છે એ આ સૃષ્ટિ દૃષ્ટિવાદનો ખૂબ આદર કરે છે? કારણ કે પ્રબોધાત સ્વપ્ન પ્રપંચસ્ય યથાલય. સામાન્ય મનુષ્ય માટે જ્યારે એ જાગી જાય ત્યારે સ્વપ્નનો પ્રપંચનો સંપૂર્ણ લય થઈ ગયો. તથા મુક્તસ્ય સ્વપ્રબોધાત, તે કરે મુક્ત તેવી રીતે પોતાના સ્વરૂપમાં જાગૃત થયો, અજ્ઞાન નિદ્રામાંથી જાગૃત થયો, આત્મ સાક્ષાત્કાર થઈને પોતાના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થયો, ત્યારે સ્વસંસાર લીયતે સ્વપ્નવત. સ્વસંસાર તદીય સંસારો લીયતે. અત્યારે આટલું કહેવામાં આવ્યું કે જ્ઞાની પુરુષ માટે એનો પોતાનો સંસાર લીન થઈ જાય છે. જેવી રીતે કોઈ માણસ જાગે તો સ્વપ્ન સંસાર લીન કહેવાય કે બાધિત થઈ ગયો, નષ્ટ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો. તેવી રીતે જ્ઞાની પુરુષ માટે આપણે જેને વ્યવહારિક સત્તા કહીએ એ પણ લીન થઈ જાય, નષ્ટ થઈ જાય, અદૃશ્ય થઈ જાય. એટલા માટે એ અંતિમ અને સાચો સિદ્ધાંત છે. એટલે ટૂંકમાં એ સિદ્ધાંત છે એ બધા પ્રકારની કસોટીમાં ને પાર કરનારો છે. આ જે છે જે જરા વધારે અનુકૂળ સિદ્ધાંત છે, જેમાં
પારમાર્થિક સત્તા, વ્યાવહારિક સત્તા, એટલે ત્યાં આગળ મિથ્યાના બે વિભાગ કરવામાં આવ્યા કે વ્યાવહારિક સત્તા એવું મિથ્યા જે બધાના અનુભવનો વિષય છે, પારમાર્થિક સત્તા જે માત્ર એક વ્યક્તિના અનુભવનો વિષય છે. એ પ્રકારે બેને જુદા કરવામાં આવે જેથી આપણે જીવનને સમજી શકીએ. અને જરૂરી છે આપણે વ્યાવહારિક સત્તા સ્વીકારીએ તો જ આ સાધના શક્ય છે. કર્મયોગ ત્યારે શક્ય જ્યારે ઈશ્વર સૃષ્ટિ છે ને, તો ઈશ્વરની સેવા ક્યારે થાય? જગત ઈશ્વરી યુક્ત સેવનમ, જગત સેવનમ. આ જગત ઈશ્વર છે એ પ્રકારની ભાવના સાથે સેવન ક્યારે શક્ય હોય? ઈશ્વર સૃષ્ટિ સ્વીકારતા હોય ત્યારે. અર્થાત બધા પ્રકારના યોગ જે અંતઃકરણ શુદ્ધિ માટે, અંતઃકરણ નૈશ્ચર્ય માટે આવશ્યક છે એ ત્યારે જ સમજવાને જ્યારે આ વ્યાવહારિક સૃષ્ટિને સ્વીકારવામાં આવે. પછી જ્યારે અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે પછી આ પ્રક્રિયાની જરૂર નથી. હવે તમને જ્યારે કોઈ પ્રકારે વ્યાવહારિક સૃષ્ટિની કોઈ સાધના માટે જરૂરી નથી ત્યારે પછી તમે જેવો છો કે એ વસ્તુમાં છે જ નહીં, એ બરાબર છે. પણ ત્યાં સુધી એને સ્વીકારવું એ યોગ્ય છે. કોના માટે યોગ્ય? એ બધાએ સાધક માટે, બધાએ માટે અને સાધક માટે પણ. એ તો શું થાય છે, લોકો ભ્રમમાં પડી જાય કે શું કર્મયોગ, શું મૂલ્યોની વાત કરો છો? ટૂંકમાં છે જ ક્યાં કશું, તો શું વાત કરો છો? એમ કરીને સ્વચ્છંદ વ્યવહાર બધાને પણ છેવટે સમર્થન મળી જતું હોય છે. તેનું કામ કોઈ છે નહીં, બરાબર છે. ખાવા પીવામાં બધું આવી જાય. ટૂંકમાં કુછ એ નહીં હે ભાઈ, એ તો હૈ. મારી જરૂરિયાતો એ સાચી જરૂરિયાતો છે. ટૂંકમાં એટલું પાછું સચ્ચાઈ રહી જતી હોય એનો અર્થ એ કે બહાર થયો નથી. એટલે એ બધું પણ ના રહે ત્યાં સુધી આનો આપણે ઈશ્વરના સર્જન રૂપે, ઈશ્વરની આરાધનાના ક્ષેત્ર રૂપે આપણે સ્વીકાર કરીએ. એનું કામ પતી ગયું. પછી આપણે જેવી રીતે પેલા વાસણને છોડી દઈએ તેમ એને છોડી દઈએ. પણ ત્યાં સુધી આ વ્યાવહારિક સત્તા સ્વીકારવામાં આવે છે. તો હવે એની અતિવ્યાપ્ત એટલે આ જ વસ્તુ બીજામાં સમજાવે છે. 68મા શ્લોકમાં કહે છે ન્યાયે નાનેન મરણે મૂર્છાદૌ ચોખ્યતામ લયઃ લીનસ્ય પુનરુત્પત્તૌ વ્યવહારક્રમં શૃણુ. અનેન ન્યાયન, આ ન્યાયથી એટલે કે આ નિયમથી, આ રીતથી, અને એટલે સુપ્તો પ્રદર્શિત ન્યાયન, સુષુપ્તિમાં જે રીત કહો, નિયમ કહો, પદ્ધતિ કહો જેનું પ્રદર્શન થયું એ જ પદ્ધતિ મરણે મૂર્છા ઉખ્યતામ, મરણને મૂર્છા વગેરેમાં ઉહનીય, ટૂંકમાં એ તમારે સમજી લેવું જોઈએ. અહીં તો એ સમજાવવામાં આવ્યું. ઉપનિષદમાં તો વિગતવાર વર્ણન કરવામાં આવ્યું કે મરણમાં પણ કેવી રીતે બધું લીન થઈ જાય છે, વળી પાછું જન્મ્યું ત્યારે કેવું બધું ઉત્પન્ન થાય છે. એ કહે છે કે તમે સમજી લો. ઉખ્યતામ એટલે કે તમે અર્થાત તર્કથી એ તમે સમજી શકો છો, મનોયત્નથી. એટલે ભલે શ્રુતિ તો બહુ માયાળું છે એટલા માટે આપણી નજરથી હટી ના જાય એટલા માટે વિગતવાર વર્ણન કર્યું. એટલે ગ્લોસિંગ ઓવર ના થાય. સમજી ગયો, ના સમજીએ તો સમજી ગયો એવું નહીં. આમ આપણી સમજમાં સંસ્કાર બરાબર અંકિત થાય એટલા માટે શ્રુતિએ વિગતવાર વર્ણન એ પ્રકારે જ કર્યું. જેવું જાગ્રત થાય ઊંઘમાંથી તેવી રીતે આ મૃત્યુ પછી બીજો જન્મ થાય. ઉખ્યતા પણ તમે એ વસ્તુ તમારી રીતે વિચારી લેજો. કારણ કે એ જ ન્યાય લાગુ, એ નિયમ લાગુ પડે છે. બીજો નિયમ હોત તો અમારે કહેવું પડે કંઈક. એ જ પ્રક્રિયા છે. એટલે આ બધું સિમ્પ્લિફાય, સરળ, આ બધું શેના માટે છે? આ વૈજ્ઞાનિક છે એવું કહેવાના માટે નહીં. વૈજ્ઞાનિક નથી એવું પણ નથી કહેવા માગતો. પણ આમાં વૈજ્ઞાનિકતાનો બહુ આગ્રહ ના રાખવો જોઈએ. વેદાંત એ સાયન્ટિફિક, એ બધી ચિંતા કરવાની જરૂર નથી. વેદાંત કે વૈજ્ઞાનિક હોય એવી કંઈ જરૂર વેદાંત શેના માટે કહે છે? વેદાંત તો અદ્વૈતના જ્ઞાન માટે કહે છે, બસ આત્મજ્ઞાન માટે કહે છે.
અને એકમેવા દ્વિતીયમ આત્મા એક અદ્વિતીય છે એ માટે આ બધી પ્રક્રિયાઓ છે. અને એવું મોટે ભાગે બને કે તમે જે આ વર્ણન કરતા હો એ વાસ્તવિકતાને અનુરૂપ ના હોય તો આપણે ચિંતા નથી. આ વર્ણન શેના માટે છે? વિચાર માટે છે. વિચાર છે ને જ્ઞાન માટે છે. તો જ્ઞાન વિચારમાંથી વિચાર એટલે વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવા માટેની ચિંતન પદ્ધતિને વિચાર કહેવાય. આ શું છે? એ સમજવા માટે જે પ્રકારની પ્રક્રિયા થાય એને વિચાર કહેવાય. વિચાર માત્ર ચિંતન જ નહીં, પરંતુ વસ્તુના સ્વરૂપને સમજવા માટે જે પ્રકારની ચિંતન પદ્ધતિ હોય એ સામાન્ય રીતે યુક્ત હોય. અને એ પ્રકારની વિચાર પદ્ધતિને ચિંતન પદ્ધતિને વિચાર કહેવામાં આવે. આ વિચાર જ આપણને વસ્તુ તત્વનું જ્ઞાન કરાવે. ખાલી જોયા કરો તો કશું ના થાય. જો કરવાથી કે થાય કે ના થાય ખબર નથી આપણને, પણ જો પછી સમજવાનો પ્રયત્ન કરો. વિચાર એટલે વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવો. તો તેવી રીતે વેદાંત શાસ્ત્ર જીવને જગતને ઈશ્વરની સમજણ આપે છે. એ દ્વારા આ પ્રકારે પ્રગટ કરે છે કે આ બધું એક જ છે. ભલે બધા એમના રૂપ જુદા દેખાતા હોય, વેશ જુદા દેખાય હોય, વાસ્તવમાં એક જ છે. આ વસ્તુ ક્યારે નક્કી કરી? એની યોગ્ય સમજથી કે જગત છે આ પ્રકારે દેખાય છે, અનુભવાય છે, પરંતુ વાસ્તવમાં એ શું છે એનો નિયમ બતાવ્યો કે ભાઈ સત્ય કોને કહેવાય? અબાધિતને સત્ય કહેવાય. તો આપણે સત્યની શોધમાં છીએ. તો જગતનું સત્ય શું છે? જગતમાં જે અબાધિત અંશ જે સત્ય છે, તો નામરૂપ અંશ કેવો છે? એ તો બાધ યોગ્ય છે. અસ્થિવાદી પ્રિય સત્ય છે, અબાધિત છે. પણ આ જગતનું સત્ય અસ્થિવાદી પ્રિય છે. મારા વિશે પણ એવું જ છે. આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખ આ બધું કેવું છે? બાધ યોગ્ય છે. અહમ અસ્મિ સદા ભામી કદાચિત નાહમ અપ્રિય, છું ભાસું છું ક્યારે અપ્રિય. આ મારા વિશેનું શું છે? અબાધિત સત્ય છે. ઈશ્વર પણ આ પ્રકારે વસ્તુના સ્વરૂપ વિશે વિચાર કરવો, એને સમજવા માટેની વિચારની પદ્ધતિને ચિંતન પદ્ધતિને વિચાર કહેવામાં આવે. એટલે આ બધી વિચારની પ્રક્રિયા છે. ઉપનિષદે કરેલું છે ને એ સમજવા માટેની આ પ્રક્રિયા છે. શું સમજવા માટે? એના તત્વને સમજવા માટે. તો જગતના તત્વને સમજવા માટે જગતનો લય કહેવામાં આવ્યો, જગતની ઉત્પત્તિ કહેવામાં આવી. તો જેમાં લય થયો, જેમાંથી ઉત્પત્તિ થઈ એનું વાસ્તવિક સ્વરૂપ છે. એ જગતનો લય આત્મામાં છે, ઉત્પત્તિ આત્મામાંથી છે, પણ આત્મા જગતનું સાચું સ્વરૂપ છે. એટલે ભલે પ્રાણ કહેવામાં આવે, પ્રાણો પર લક્ષિત આત્મા. એટલે આત્મામાંથી જન્મ્યું, આત્મામાં લીન થયો, પણ આત્મા ચૈતન્ય એનું વાસ્તવિક સ્વરૂપ છે. આ જગત ભલે આપણને અચેતન જણાતું હોય, પણ એક બહુ અદ્ભુત વસ્તુ વેદાંત શાસ્ત્ર કહે છે કે અચેતન જણાતા બધા તત્વોનું પણ વાસ્તવિક શું છે? ચૈતન્ય. ચેતનતા ને ચૈતન્ય. ચેતનતા કોને કહેવાય? વસ્તુ હલે ચલે છે, સભાન છે, એને ચેતન કહેવાય. સભાનતાને અચેતન કહેવાય. અચેતન બધામાં ચૈતન્ય સમાન રીતે છે. ચૈતન્ય છે ચેતનમાં અચેતનમાં સમાન રીતે ઉપલબ્ધ છે. માટે ચેતન તો એક વસ્તુ છે, ચૈતન્ય બીજી વસ્તુ છે. ચૈતન્ય કોને કહેવાય? અસ્થિભાતિ પણ ચૈતન્ય કહેવાય. કોન્શિયસનેસ. તો એ પ્રકારે આપણે વિચારીએ એ માટે આ બધું વર્ણન છે. આ પ્રક્રિયા છે. લયની પ્રક્રિયા, ઉત્પત્તિની ક્રમ બતાવ્યો. એમ ક્રમ બતાવ્યો જેથી ક્રમમાં લીન કરી શકો. એ ક્રમમાં તમે પાછું આ રીતે વિચાર કરી શકો કે આવી રીતે આમ લીન થાય, વળી પાછું તમારા મનની અંદર તમે કરી શકો ઉત્પન્ન. તમારા મનમાં આ પ્રકારે જગતને આત્મા લીન કરી શકો, વળી પાછું એમાંથી ઉત્પન્ન કરી શકો. માટે કહેવામાં આવ્યું. અને તેથી આત્મા જગતનું સત્ય છે એ તમે પોતે જોઈ શકો. એટલે આ બધી
લયની ઉત્પત્તિની બધી પ્રક્રિયાઓનું પ્રયોજન માત્ર આત્મજ્ઞાન જ છે, બીજું કશું પ્રયોજન નથી. એ દ્વારા કશું વાસ્તવિક વૈજ્ઞાનિક વર્ણન કરવું એવું વેદાંતનું પ્રયોજન નથી. તો સ્વાભાવિક છે, વર્ણન કરો એટલે તમે જે સમજો છો એ પ્રકારે જ વર્ણન કરો એટલે વૈજ્ઞાનિકતા આવતી હોય. અને વિજ્ઞાન જે સિદ્ધાંતો શોધે એ વેદાંતે કહી જ ચૂકેલા છે, મિથ્યાત્વ વગેરે. પણ એટલે વેદાંત સાયન્ટિફિક છે એવી જાતનું વર્ણન કરો, પછી લોકો તમે પકડે કે આ ક્યાં સાયન્સ, આમાં શું સાયન્સ છે, આમાં શું છે, આમાં શું છે. એક વાર કહ્યું ને ભાઈ તમારે બહુ મોટી તમારી જવાબદારી છે એક એક વસ્તુનો બચાવ કરવાની, એવું કંઈ એવી ચિંતા નથી. વેદાંત માત્ર વિચારની પદ્ધતિ છે. પ્રત્યેક ઉપનિષદ પોતાની રીતે આ વિચાર પદ્ધતિ પ્રદાન કરે છે. વિચાર શાને માટે છે? તત્વજ્ઞાન માટે છે, તત્વ નિશ્ચય માટે છે. નિશ્ચય તો છે પણ ભ્રમિત નિશ્ચય છે, માટે યથાર્થ નિશ્ચય માટે પ્રત્યેક ઉપનિષદ આપણને વિચાર પદ્ધતિ પ્રદાન કરે છે. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમત્વમ. વેદાંતના અર્થનો, વેદાંતના વાક્યના અર્થનો, એના તાત્પર્યનો વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન જન્મે છે. લીનસ્ય પુનરુત્પત્તો વ્યવહાર ક્રમમ શૃણુ. તો આ પ્રકારે લયની પ્રક્રિયાનું આગળ વર્ણન કરવામાં આવ્યું. તો જે પ્રકારે સુષુપ્તિમાં જગતનો લય થાય છે એ જ પ્રકારે મરણમાં, મૂર્છામાં સમજી લેવું. એટલે છંદોગ્યની પણ આ પ્રક્રિયા કે મરણ અને મૂર્છાને સાથે લઈ લેવામાં આવ્યા. ટૂંકમાં સુષુપ્તિમાં થાય એ વળી પાછું મરણ પછી જ થતું હોય છે એવું કંઈક ત્યાં કહેવામાં આવ્યું, જે હોય જ ખરું. ટૂંકમાં હવે એ તો આપણે સ્વીકારવાનું આપણે જાણતા નથી કે મરણ પછી સુષુપ્ત તો કંઈક કહી શકીએ આપણે. પણ એટલે સુષુપ્તિ માટે જે છે એ જ વસ્તુ મરણમાં છે. કઈ રીતે છે? આ લય અને ઉત્પત્તિની પ્રક્રિયા, બાકી કશું નહીં. સુષુપ્તિને મરણમાં અને મૂર્છામાં સમાનતા શું છે? કે લયની અને ઉત્પત્તિની પ્રક્રિયા સમાન છે. બાકી મરણ એટલે એવું નહીં કે પછી જાગવાનું નથી, પછી ના જ જાગે અહીંયા આગળ, એને જ આપણે મરણ કહીએ. પણ ત્યારે પણ એ મર્યો ત્યારે લયની પ્રક્રિયા બી સમાન છે, જન્મ છે ત્યારે વળી પછી ઉત્પત્તિની પ્રક્રિયા સમાન છે. એ રીતે એક જ પ્રક્રિયા લાવે એટલે કહ્યું સમાન ન્યાયને અને આ જ ન્યાય કે આ જ પ્રકારની પદ્ધતિને લાગુ પડે છે. એ સમજવા માટે, જેથી આપણે બધું સમજી લઈએ. માત્ર રોજબરોજનું જીવન સમજીને આખું જીવન બધું જન્મ મૃત્યુ બધું આવી ગઈ, બધી સમજ એમાં પ્રાપ્ત થઈ ગઈ. લીનસ્ય જગત પુનરુત્પત્તો સત્યામ. વળી પાછું લીન જગત ઉત્પન્ન થાય એટલે જીવે મરેલો પાછું ઉત્પન્ન થાય એટલે શું? પછી પાછું નવો જન્મ લે. એ તો સ્વીકારાય જ, નવો જન્મ તો છે જ. માત્ર જીવન મુક્ત મહાપુરુષ માટે નવો જન્મ નથી. તો એનું કેમ નથી જન્મ? કારણ કે એ તો પેલામાં જાગી ગયો, આત્મતત્વમાં જાગી ગયો. જે અવસ્થામાં જાગી એ અવસ્થામાં ચાલુ રહીએ. વ્યવહારિક સત્તામાં જાગે તો પછી ચાલુ રહે આપણું. પારમાર્થિક સત્તામાં જાગ્યો એટલે પછી આ વ્યવહારિક જન્મ નથી. લીનસ્ય ઉત્તમ વ્યવહાર ક્રમમ શૃણુ. તો વ્યવહારનો શ્રુતયુક્તમ વ્યવહાર ક્રમ. ટૂંકમાં શ્રુતિમાં જે પ્રકારનો ક્રમ કહેવામાં આવ્યો ઉત્પત્તિનો, વલય ઉત્પત્તિનો, તો શૃણુ નિરૂપયિતુમ પ્રતિજાનીતે. એનું નિરૂપણ કરીને પ્રતિજ્ઞા કરે છે. શૃણુ એમ કહીને કે હવે વ્યવહાર ક્રમમ શૃણુ. જે પ્રકારનો ક્રમ શ્રુતિમાં કહેવામાં આવ્યો એ જ અમે તમને કહીશું, એ તમે સાંભળો. શૃણુ કહેવાય પ્રતિજ્ઞા કરી અને પછી કહે છે શું કરી? એ પ્રતિજ્ઞા પછી એનું પાલન કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः।